જ્ઞાન શીખે. આપણે એકલી સેવામાં સમજ્યા છીએ તો સેવામાં ગડબડ થાય છે. જ્ઞાન અંદર ભરે ને એટલે સેવામાં ગડબડ થાય. પણ આખું સંપ્રદાય સેવા સંપ્રદાય છે. શ્રીજી મહારાજે સેવા કરી કોની? સેવકરામની. એટલો આદર જબરજસ્ત છે ને, એના તો આખું PhD થવાય, આખું પુસ્તક લખાય એ એક જ સેવકરામની સેવા ઉપર. એટલું બધું અંદર સમજવાનું, બધું અંદર આવી જાય છે, કંઈ બાકી જ નથી. સેવા અંગે જે કંઈ સમજવાનું કરવાનું બધું અંદર આવી જાય છે. બોલો. પછી ગુણાતીતાન સ્વામી આપણે કહ્યું ચોક વારે એ મહંત ભગતજી મહારાજ ગુણાતીતાન સ્વામીના વચન ઉપર કુરબાન. સ્વામીની જીભ ભરીને ભગતજીનો દેહ વર્યો. શાસ્ત્રીમાં તો નાના તપેલા અંદર ઘૂસી જાય. સેવક નાના, સેવા મોટી, તપેલાની અંદર. યોગી આ વગામાં તો 40 વર્ષ નખ કાપ્યા જ નથી. ઉગે ના કરતા ડબલ ઘસાઈ જાય. ઉગે ના કરતા ડબલ ઘસાઈ જાય વાસણ ઉટકવાની સેવામાં. અને પ્રમુખ સ્વામી ક્યારે સેવા કરી? એક જ પ્રસંગ કહો એકદમ. જે દિવસ એમને પ્રમુખ બનાય ને તે દિવસ. હા, કોઈને સંકલ્પ ના થાય, વિચારે ના આવે. તો પ્રમુખ થયો હોય તો 6 ઇંચ અધ્ધર ચાલે જમીન ઉપર. આમ અમે પાદરા ગામમાં અમે સભા હતી જાહેરમાં, અને કોઈ ચૂંટણી જીતીને આવ્યા આપણી સભામાં. એટલે આપણે હાર પૂરા કર્યા. એમને કહ્યું કે 5 મિનિટ વાત કરો. ખુરશી બરોબરથી વાત કરે લાગે. ખુરશી બેસવા આપી હતી. કોઈ હવે બોલો માઇક કઈ રીતે પહોંચાડો? બોલો, ત્યારે માઇકની જરૂર જ નથી. અમને ગજાવા લાગ્યા. પણ જો એક સરપંચ કે એની કઈ ચૂંટણીમાં જીત્યા હશે એમાં તો આટલો તો કેપ ચડી ગયો. અને પ્રમુખ સાહેબ આખા સંસ્થાના ધણી. તેવી સંસ્થા એક એક અહીં હરિભક્તો સંતો કેવા, એના શિરમોળ થવાની વાત છે. ભાજીપાલો ઘેટા બકરાના શિરમોળ નહીં, કેપ્ટન. એ પેલી ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન, એના જેવી વાત છે. અહીં પેલા ડબલા ડબલી રમતા એના કેપ્ટન જેવી વાત. પણ તો એમને આ વિચાર આવ્યો, હું પ્રમુખ સાહેબ વિચાર જ નહીં. કેવું કહેવાય, સેવક જોડી ગયા, હરિભક્તોના એઠાવાસમાં ધોવા લાગ્યા. તો આપણે તો આદર્શ છે, આ સેવા સંપ્રદાય જ છે. પણ આ બધા સેવા એકલી નથી કરી. અંદર જ્ઞાન હતું, જ્ઞાનનો ભાગ. મજૂરે ઉટકે છે વાસણ. કેટલી ચોરી કરે, આમાં કેટલું કામ ચોરી કરે, કેટલું બધું કરતા. સેવાની અંદર જ્ઞાન ના આવે તો એ સેવા બરકત ના આવે. તો એટલે સ્વામી કેવું, ગુણાતીતાન સ્વામી, કે સેવા કરે જ્ઞાન શીખે વધતા જાય છે. એકલી સેવા નહીં, એકલું જ્ઞાન નહીં. એકલું જ્ઞાન તો એક કામમાં ના આવે. જ્ઞાન તો સાધન છે. ખાલી મોટર હોય શું કામની? ડ્રાઈવર ચલાવવાનું બધું હોય તો કામમાં આવે ને. ખાલી જ્ઞાન કામમાં ના આવે. લુખ્ખું યોગી આબા કહેતા, જ્ઞાન કથેલ પણ બળેલ ચૂલા, દીવા તરે અંધારું. હા, જ્ઞાની બધું એવું બધું કામ કરે છે. પોતાના કામમાં જ ના આવે જ્ઞાન. એ જ્ઞાની શું કામ? તો જ્ઞાન પણ એવું. સેવા અને જ્ઞાન છે ને, બંનેને એકબીજાની અપેક્ષા છે. એકબીજાના રહી ના શકે. અને એકબીજાના જો એકલું એકલું તમે લો તેમાં બહુ દોષો આવે છે. સેવાની અંદર ઘણા દોષ ને જ્ઞાનની અંદર ઘણા દોષ આવે. બે ભેગા થાય ને બધા દોષ નીકળી જાય, બંનેના દોષો નીકળી જાય. તો આ સેવા આપણે કરીએ છીએ તો જો એની અંદર જ્ઞાનનો ભાગ નથી આવતો તો એ સેવા કર્યા ના કર્યા જેવું થયું. એમ મારે કહ્યું ને કે ગાયું તે ના ગાયા જેવું, એ તે વાત કરે છે. એમ સેવા કરી ના કર્યા જેવું થયું. આપણે સેવા કરીએ, જો તમને માન ના મળે, કોઈ આગળ બેસાડે નહીં, બોલાવે નહીં, કેટલો ધક્કો લાગે છે. બીજી વાર આવે જ નહીં. નિયમ લઈ લે, હવે આ મંદિરે પગ મૂકે બીજો, ત્યાં બધી પાકું થઈ જાય.
એટલો નિયમ પાકો થઈ જાય. બીજે જન્મે ત્રીજે જન્મે આવે કેમ એ પ્રશ્ન થઈ જાય. જો તો સેવાની અંદર માનની બહુ અપેક્ષા રહે છે. તો જ્ઞાનથી એ ટળે. જ્ઞાન તમને થયું હોય ને તે જે સેવાની અંદર દોષ આવે છે માનનું નીકળી જાય. પછી અભાવ ગુણ બીજો કરે છે, હું કરું, બીજો નથી કરતો, વાદ લે ખોટો, બેસી રહ્યો છે હું કરું છું, એટલે આ દોષ આવે. ખોટો વાદ અંદર આવે, અહમ ભાવ આવે, અભાવ ગુણ આવે. કોઈ માન ના આપે એટલે પછી બધા કોઈ સમજતું જ નથી. બધા ઠીક છે, બધા સ્વાર્થિયા છે, પોતપોતાનું કરે છે, બધું જાત જાતનું અંદર બેઠા બેઠા કોઈને કાંઈ ના હોય તો આને બધું અંદર ભરી જાય. આવું થાય. તો જે સેવાની અંદર જ્ઞાનની જરૂર છે એ રીતે જ્ઞાનની અંદર સેવાની જરૂર છે. સેવાનાથી જ્ઞાન ફળદાયી ના થાય. નિર્બીજ હવામાં ધડાકા, એ જ્ઞાન કાંઈ તમને કામ ના કરે. મૂળ તો સેવા છે, સેવા ભક્તિ. હવે સેવા ભક્તિ, સેવા કહો, ભક્તિ કહો, બધું. અને એની અંદર આ જ્ઞાન ફરે એ કંઈ જુદી વાત થાય. જેમ બોલા 3 વસ્તુ ભેગી થાય ત્યારે શીરો બને. કઈ 3 વસ્તુ? ખાંડ, ઘી ને લોટ. એમાં એક વસ્તુ ના હોય, 2 નહીં થાય. જો ખાંડ ના હોય તો કેવું લાગે શીરો? લઈ જેવું. અને ખાંડ અને ઘી ના હોય કેવું લાગે? અને લોટ ને ઘી ને ખાંડ હોય, લોટ ના હોય. તણે જોઈએ. સેવાની અંદર જ્ઞાન અંદર આવે જ. એ હોય ને તે કંઈ જુદો. જ્ઞાન છે ને, જ્ઞાનથી બધું ઘણું બધું. એક તો સેવા કેવી રીતે કરવી, કોની કરવી, અને શું એમાં ધ્યાન આપવું, કેવી રીતે આગળ વધાય. થોડી સેવામાં ઝાઝું ફળ મળે. અને જો કઈ વસ્તુ પણ પાડે, બહુ સેવા કરીને તો એક જરાક ભૂલ થાય તો બધું ડૂલ થઈ જાય. એ બધું જ્ઞાનથી આવે. જ્ઞાન બરાબર કર્યું હોય પણ કથામાં ક્યાં સાંભળે છે? જેમ ચોરામાં બેઠા એ તો બેઠા હોય કથામાં. સમજાવ્યું તો ઠીક, ના સમજાવ્યું તો ઠીક, યાદ રહ્યું તો ઠીક, ના રહ્યું તો ઠીક. ચોરામાં કોઈ જવાબદારી નથી હોતી. ચોરામાં બેઠા હોય ને કંઈ પેપર પરીક્ષા નથી લેવાતા એના. ભાઈ શું વિષય ચાલ્યો તો પરીક્ષા આપો, 100 માંથી 100 માર્ક કોને આવે છે? બેસ્ટ ગપોડી ઇન વર્લ્ડ. કંઈ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવ્યું છે કંઈ? આ રેકોર્ડ ના આવે. જો એની ક્લબો છે અમેરિકામાં, હા, ગપ્પા ક્લબો છે. અંદર ઓલા લોકો આવે પછી ગપ્પા મારવાનું શરૂ કરે. પછી એ દિવસે જેને સારામાં સારું ગપ્પું માર્યું હોય એને ઇનામ મળે. પણ એને કોઈના સ્ટેચ્યુ પધરામાં આવ્યા નથી, કંઈ એને લાભ થયો હોય કે કંઈ એને રેકોર્ડ થઈ ગયું, એવું કાંઈ બન્યું નથી. વેસ્ટ ઓફ ટાઈમ. બુદ્ધિ, સમય, પૈસા બધા બગાડે છે, બીજું કાંઈ નહીં. પણ એટલે કહેવાનું શું કહ્યું, એ રીતે કથા ના સાંભળવી. ચોરામાં બેઠા એ રીતે નહીં, જવાબદારપૂર્વક. કથાનો કંઈ લાભ લેવો છે, સમજવું છે શા માટે ભગવાન આટલું બધું કથા પર ભાર મૂક્યો છે. હવે હુસ્ટન મંદિરમાં બધા કથા ચાલતી હતી. જેટલા કથા એટલા આંટા મારતા હતા બહાર. પછી 5 જણને સેવાની જરૂર પડી રસોડામાં. બોલો ક્યાંથી લઈ ગયા? ઓલા કંઈક કામ કરતા લાગ્યા, આ જ નવરા લાગ્યા. કથામાં બેઠેલા જ નવરા લાગ્યા અમને. અને જે બેઠા હતા એ પોતાના નવરા માનતા હતા. 5 નું કે 10 ઊભા થયા. મારો ને અહીંયા નવરા બેઠા એમ કરતા રસોડામાં સેવા કરી લો, નવરા બેઠા છે. સ્વામી શું કહ્યું, નવરા બેઠા એમ ન સમજતા કરોડ કરોડ કામ કરીએ છીએ. જब કથામાં બેસીને સાંભળતા ખ્યાલ આવે ને, તો જે આપણે એકલી સેવા કર કરી છે. હવે કથાનો અંગ પાડો. અને કથાનો અંગ કઈ રીતે સેવા મદદરૂપ થાય એવી રીતે. સેવા મુખ્ય છે. યોગી આપા કહેતા કે કથા સેવાનો અંગ પાડ્યો તો એકડોય ના આવડતો તો આગળ વધી જાય. જો
અને એવું જ કહ્યું, અમે શરૂઆતમાં યોગી બાબા પાસે આ સીધા અમે સેવામાં જ જોડેલા છે, અન્વય વ્યતિરેક નથી કર્યું, સીધા સેવામાં જ જોડ્યા છે. પણ પછી આગળ કથાનો ભાગ આવે છે, પછી યોગી બાબા કથા ખૂબ વાતો કરી છે. હા, એટલે એક જ શરૂઆતમાં આના માટે બરાબર છે સેવાથી, પણ પછી આગળ સ્વામી એ જ સ્વામી કહે છે, ગુણાત્તન સ્વામી, કે કથા સેવા કરે ને કથા જ્ઞાન શીખે વધતા જાય. જે એકલું સેવા ને એકલું જ્ઞાનનું અંગ તો વધે ને ઘટે નહીં, બેમાંથી એક ઘટી જાય. બેમાંથી એક નહીં એટલે કેટલાય ને એવું છે, બેમાંથી એક કઈ નથી. લફર જફર કરે એટલે શું? સેવાય લફર જફર, કથા બે લફર જફર, કર્યા ના કર્યા જેવું જ છે, એટલે ઘટતા જાય. હા, નાસ્તિક થતો જાય. બોલો, કથા બેઠો બેઠો હિસાબ કાઢતો જાય. આમ કરી વાત, આ બરાબર ના કરી, આમ ના કરી, બેઠા આ જ ધંધો કરે. સેવામાં ભાગ પાડે, આ નાનો છે, આ મોટો છે, આ આમ છે તેમ. સ્વામી યોગી આપે કે જોયા વિના સેવા કરવા લાગી, નાનો મોટું જોવાનું નહીં, સેવા બધાને કરવાની, એમાં પછી ભાગ ના પાડે. પેલું જુદું હોય, ધારો કે કોઈ પરદેશનો આવ્યા હોય, હવે એની જરૂરિયાત જુદી હોય અને આપણે અહીંનો હોય એની જરૂરિયાત જુદી હોય, તો પદાર્થમાં સગવડમાં ફેરફાર થાય, પણ ભાવમાં ફેરફાર કરવાનો. આના માટે ઓછો ભાવ, ઓલા માટે વધારે ભાવ રાખવાનો, એ તો ખોટી વાત છે. એ તો પછી તમે બોલો ના જોતા એને ખૂબ સારી રીતે જમાડો, પણ ભાવ ના હોય તો ખોટું છે. ભાવ મુખ્ય છે. ભાવ ના હોય તો મજૂરી થઈ ગઈ, વૈતરું થયું. યોગી આવે વૈતરું ના કરવું, મજૂરી ના કરવી. પ્રમુખ સાહેબ કે અમારે મજૂર નથી જોતા, અમારે સેવક જોઈએ છે. સેવા અને મજૂરી એમ બહુ ફેર છે. અંદર ભાવ ભરે, મહિમા સહિત થાય એ સેવા થાય. તો જો હરિભક્તો, તમે ખૂબ પહેલા છે ને પંગતિ બેસાડીને બધાને પીરસતા ખબર છે. હવે એમાં નમી નવીન પીરસવાનો કેવડો રહી જાય, તો 5 લાઈનમાં ફર્યો તો સજ્જડ થઈ જાય. એવા કલાકો સુધી અમે પતા ને બધા પીરસનાર કેટલું બધા પીરસતા, કેળના મકોડા કરી. પછી ફળ આવવાના ને તે ઠીક ખાઈ જાણે છે, પચી ગયું, ધોઈ ગયું બધું. 3 કલાક કેળો ના ભૂકા કાઢે ને તો આટલું મારા ઠીક ખાઈ જાણે. ખાવા જ ભેગા થયા છે. લો, આવું જ થાય. પણ તારા બાપે ક્યાં રસોઈ આપી છે અને ત્યાં ક્યાં રાંધ્યું છે? અમથા લેવા દેવા વગર પાપના પોટલા બાંધે છે. કારણ વગર ને. વચ્ચે અહીંથી ઓલી બાજુ પસાર થતો હતો અને પાપના પોટલા બાંધીને જતો રહ્યો, લેવા દેવા વગર. રસ્તામાં પથ્થરો ઉપાડેલો, બાજુ મૂકવાનું વડે પોતે ઉપાડીને ચાલે. આવું છે. સ્વામી કહ્યું કે જો આવી રીતે હરિભક્તોને મહિમા સમજવાનું, દાસના દાસ થવાનું. સ્વામી કે આપણે નક્કી કરો, નિશાન રાખો, દાસના દાસ થવું છે, મોટી નથી લેવી. જો આ સત્સંગમાં મોટી મળશે તમને. હા, જો મોહ પામી ગયા અને અંદર લેવાઈ ગયા, મર્યા. અહીં અનેક જાતની અમે સાધુ છે, અમને ત્યાં રસોઈ આપો, જમાડો, ધોતી આવડાડો, હાર પહેરાવો, વાહ વાહ કરો, પગે લાગ, દંડવત કરો. અને જો અમને થયું કે વાહ અમે કંઈક છીએ, મરી ગયા, નંબર ગયો બધો. ઓલા એક ગાડી જતી ને, પાછલું વ્હીલ નીકળી ગયું, વ્હીલ 1 માઇલ સુધી ચાલ્યું ગયું આગળ. તો જો આવું થાય, સ્પીડમાં ગાડી બધું હોય, પણ આવું કંઈક કરી બેસીએ ને બધું ધોઈ જાય. એટલે એ ભાવ ના રાખવાનો. કોઈને વિશે એવું આપણે થઈ જાય. ખાવા જ બધા ભેગા છે. હવે એમાં 1-2 જણને એવું કંઈ વર્ત્યો હોય, કે લાઈનમાં ના, બધા જરા ઉતાવળ કરીને ધક્કો મારીને અંદર બેઠો હોય લાઈનમાં, તો આપણે બધા માટે એ સ્ટેટમેન્ટ મૂકી દઈએ છીએ. આ 2 જણ ખાવા આવ્યા છે એવું ના કે આ બધા ખાવા જ ભેગા થાય. એનો વિચાર તો જો કંઈક સમજ્યા કર્યા, વિચાર કર્યા દીધે જ રાખે છે. આવું તો કેટલું વાર સેવા કરે છે,
કેળના મકોડા તોડી નાખ્યા છે, વર્ષોથી સેવા કરે છે, પણ તો આવું બધું કઈ ધોઈ જાય બધું ભેગે ભેગું. એ આપણી લાઈન. યોગીઓ પણ પ્રમુખ સિંહ એમાં ખાટી ગયા છે. સ્વામીને મેં કોઈનું અપમાન કર્યું નથી. આખો રેકોર્ડ જોયો તમે, કોઈનું. એટલે બધા મારા પર હેત કરે છે. આવું બધા મેં કોઈ પાસે માગ્યું નથી, અને માગ્યું તો ઠાકોરજી માટે માગ્યું છે. જા બધું ત્યાગે એની આગે, માગે એથી ભાગે. આવું છે. તો સેવાને બધું સમજવું પડે. સેવા આપણે કરતા હોઈએ કોઈની સરભરા, પણ જો આવી કંઈ દાનત હોય, ઠાકોરિયા બરાબર છે. એવા કેટલાય થયેલા છે કે પોતા માટે ભેગું સરભરા બિયાની કરે, પોતાનો લાભ થાય તો પછી અંદર કરે. એકે રહ્યા નથી, સાધુય નથી રહ્યા અને હરિભક્ત નથી રહ્યા. એવા તો ગયા જ છે. તો આપણે પદાર્થની પણ માનની ઈચ્છા એ પદાર્થ કરતા ભયંકર છે. માનની ઈચ્છા છે ને પદાર્થ કરતા ભયંકર છે. હા, મારે કે માનીની ભક્તિ આસુરી છે. હજુ કામ, ક્રોધ ને ઈર્ષા એના કરતા, કામ કરતા માન, ઈર્ષા ને ક્રોધ એ અતિશય ભૂંડા છે. જો કામ દોષ તો ભૂંડો છે જ, પણ આ ત્રણ તો એનાથી અતિશય ભૂંડા છે. માન, ઈર્ષા અને ક્રોધ. એ મારે છેલ્લા 28 વાત કરી કે આ રીતે જો હોય એટલે મહારાજે ના કહ્યું, બ્રહ્માંડ સાંઈ કીર્તન ગાયું, માન તજી સંતન કે મુખશે પ્રેમ સુધારસ પીજે. ચોળા બહાર કહી ના, માન બહાર કહી નાવાનું અંદર, તો સમાગમ મજા આવશે. શિવલાલ શેઠને ગુણાતીત ટકોર કરી, સોપારી કટક બોલ્યું. સાંઈ કે કયું કૂતરું હાડકું ચાવે છે? નગર શેઠ હતા. એક સરપંચ હોય તો કેટલું ઊંચો નીચો થતો હોય. હવે તો ભાવનગર નરેશ હતા, એના કરતા વધારે 200 મહેમાન રોજ આવતા એમને ત્યાં, અને કેટલો મોટો કારભાર હતો. તો સ્વામી આટલું કહ્યું ને તો એ ખોટું ના લાગ્યું, સવરું લીધું કે બરાબર છે. ઠૂક્યા નિયમ લઈ લીધો. હવે જિંદગી કોઈ સોપારી ખાવી નહીં. આપણે શું નિયમ લઈએ કે કોઈ મંદિરમાં આવવું જ નહીં, સ્વામીને મળવું જ નહીં. હવે જો આપણે આટલો ફેર, બહુ ફેર, જાજો ફેર નથી. તો જે તો માન બહાર મૂકીને આવ્યા હતા શિવલાલ શેઠ, તો એને સવરું પડ્યું. આપણે સાથે લઈને આવીએ છીએ, ત્યાં જોડા પહેરીને પલાઠીને બેસવો ફાવે, કાપા પડી જાય અહીંયા બે બાજુ. તો એમ એટલે સેવા કરીને રીત બતાવી. સેવા અંદર માનની અપેક્ષા ના રાખો, એ સેવા એટલી સરસ થશે ને. પછી સેવાની અંદર સ્વાર્થ ના આવવો જોઈએ. હા, જે કંઈ કરો પ્રસન્નતા માટે, ભગવાનની, સ્વામી બાબાની પ્રસન્નતા માટે, એમને અર્થે. આપણો અંદર વચ્ચે કંઈ દલાલી ના લે, માનની દલાલી પણ નહીં. પદાર્થથી તો ના હોય કદાચ, પણ આ રહ્યા કરે. મને બોલાવ્યો નહીં, સમજ્યા નહીં, બેસાડ્યા નહીં, હારનો વારો ના આવ્યો, આ બધું. અને એમાં એને ભગવાન જેવા સાધુ પ્રમુખ સ્વામી, ભગવાન અખંડ ધારેસન, એને સુખ જ ના આવે. લો, માની છે ને સુખ ના આવે. સ્વામી બેઠો હોય, સ્વામી આટલી સુંદર વાતો કરતો હોય, પણ માનીને સુખ ના આવે, એને મજા જ ના આવે. સ્વામી આટલી ગમત કરે, આ કરે, બધું કરે, મુદ્દાની વાતો કરું. બોલો, મને બોલાવે નહીં, મને આગળ ના બે, મને આગળ ના બે, મને આગળ ના બે, એ જ ભજન થાય કહે. લો, માન છે ને બધું ભૂકા કાઢી રાખે. એટલે સત્સંગ માની ટકવો પણ નથી. દાસના દાસ આપણે માધ્યમ જે છે, તો સેવામાં એ દાસના દાસથી સેવા કરવી પડે. સેવા કરે એટલે દાસ થઈ ગયો નથી. હા, સેવા કરો બાપ થઈને કરતો હોય. જરાક ભૂલ દેખાડો ને, લેતા તું સાફ કર, ઉપડે. દાદર મંદિર બનેલું એવું, મારા સેવા સંતો સેવા કરે ને તો બધા વિભાગ પાડેલા કે અમુક સંડાસ બાથરૂમ સાફ, અમુક રાંધે, અમુક ઝાડુ કાઢે, અમુક આ કરે, અમુક બધું. તેમાં સંતો બધામાં પણ 6 નાના સંતો હતા ને, એ વાસણ ટકા ના આવે, એ અમને જરા ના ફાવે. કરી યોગી આપણે એવી સરસ વાત કરીને
છ નીચે આવી ગયા વાસણ ઉટકવા, પણ જે ઉટકતા હતા એને ના ફાવ્યું. ઓહો, સેવાની પૂંછડી હોય. એટલે ઓલા 4 લે ઉટક 4, પછી 2 ટક્યા જરા આમ. પહેલા આ લોકો ના ફાવ્યું કે આ 2 શું કામ ટક્યા, લે આ ચીકણા છે, આમ ઉટકાતા છે. કોઈ બાપ જિંદગી વાસણ ઉટક્યું છે, આજે આવી ચડ્યા છો આમ દેખાવ કરવા, આવું દેખાવ આવું બધું બોલે ને એ જતા રહે. યુગી આપા 1 કલાક મહેનત કરી નીચે મોકલ્યા અને 1 સેકન્ડમાં ઉપર મોકલ્યા. આ સેવા કરે, જો સેવા તો કરે, વાસણ ઉટકે છે. 2 કલાકથી વાસણ ઉટકતા હતા બરાબર આમ એ કરીને, અને બપોરનો સમય ઊંઘનો ત્યાગ કરીને પણ માઇનસ થઈ ગયું. લો 6 ને રવાના કર્યા. આ રીતે સેવા, એટલે આપણી સેવામાં ભૂલ બહુ થતી આવી ગઈ. સેવા કરીએ છીએ, પૈસાથી સેવા કરીએ, દેહે કહીને બધું, પણ આની અંદર બધું આવું બધું લોચા લાપસી થઈ જાય એટલે ફળ ના આવે. આ ખેતરમાં આપણે કેટલું સાવધાની, બોલો વરાપ થાય તો તરત જ વાવણી કરી દેવી પડે. 1 દિવસ મોડું થાય તો કેટલો ફેર પડી જાય ઉતારામાં. તેમાં બધું તો સેવામાં બધું સાચવવું પડે. આ બધું અંદર જો આ બધું જે કોઈ પોઈન્ટ ચૂક્યા હતા કેટલો ફેર પડી જાય. તમને આટલી બધી સેવા કરું, કેમ દોષ કેમ ટળતા નથી? લો 15 આટલો મોટો ગાભડો છે, એનું શું? આવું બધું ચાલતું હોય. એટલે આ સેવાની અંદર આપણે સેવા બહુ સરસ વસ્તુ છે, અને જે એકેય માધ્યમ નથી. અને આપણે તો સેવામાંથી જ બધા આગળ આવ્યા છે, પણ સેવા અંદર જ્ઞાન ભરે ને એ કંઈ વાત જુદી થાય. સેવાથી જ્ઞાનથી શું થાય? તો જો મહારાજને સ્વામીનું સ્વરૂપની વાતો થાય, કોની સેવા, અને એ જો સમજાય તો અહોભાગ્યવાન સેવા કરે. તો અહોભાગ્યવાન સેવા કરે ને, મોટા ભાગ્યની સેવા, એના 80% માર્ક તો એના છે, સેવાના નહીં. ભાગ્ય માનીને સેવા કરો તો 80% માર્ક એના છે. 20% ઓલા આટા ફેરાના છે, 80% તમે ભાગ્યવાન સેવા એના છે. તો જાઓ એ આપણે સમજાને સેવા કર કરીએ. અને આવું બધું તો જો કથામાં ભગવાન ને સંતના મહિમાની વાત થાય છે, એને લીધે આપણે મોટા ભાગ્ય મનાય. અને મોટા ભાગ્યમાં સેવા કરે કેટલો ફેર પડી જાય એને, કેટલો થોડાકમાં મોટી કમાણી. અને એટલો આખો જિંદગી કૂટાકૂટ કરીને તો કમાણી ના થાય, આવું ધોઈ જતું હોય. રોયલ્ટી યોગી આપે કહ્યું સેવા 3 પ્રકારની છે, મન, કર્મ, વચને. તો આપણે બસ આટલું જ સમજીએ છીએ, બસ આટલી સેવા. મને કહીને વચને કહી તો સેવા સમજતા જ નથી. સેવા કહે, જો મેં કહ્યું ને પીરસે જમાડે બધું કરે, અને વચને કહીને ખાવા આવો છો, ધોઈ નાખ્યું. વચને કહીને ઓહો બહુ સારું તમે આયા, રોકાવજો, સાંજે જમીન જજો, એવું બોલાને બદલે ખાવા આવ્યા છો. કેટલું પરિણામમાં ફેર થઈ જાય છે. એટલે વચને કહીને હરખાયું. યોગી આપણે શું આપણે કહી, વાણી અમૃતથી ભરી ભરી અને આપણી કાતિલ ઝેરથી ભરી ભરી. 1 ઘા ને 2 કટકા, એ વાત જ નહીં. વાણી અમૃતથી ભરી ભરી, મધુસમી સંજીવીની લોકમાં. બાપા બોલીમાં બધાને આખો બ્રહ્માંડ વશ કરી નાખ્યું છે. આટલા બારદનવાળા શેઠ જેવા એ વજ્ર કમાણ કહેવાય. અહીંથી 2 શબ્દ ટીપા 2 પડ્યા ને તોડીને ભૂકા કરી નાખ્યા વજ્ર કમાણને. અને આપણે ઉડતા વધારે ઊંડો ઉતરી જાય, નાસ્તિક જ થઈ જાય. પર્વતભાઈના યોગમાં આવ્યો, ચોર હતો તો સાધુ થઈ ગયો, સત્સંગી થઈ ગયો. ને આપણા યોગમાં સત્સંગી તો ચોર થઈ જાય. કેવું કહેવાય? વચને કહીને મનથી પછી યોગી આપણે વાત કરી કે મને કરીને જે સેવા થાય છે ને, નિર્દોષ જાણવા, એના જે કોઈ સેવા નહીં, એને તોલે કોઈ ના આવે. યોગી આપણને શબ્દ બધા, જો ભગતજીમાં એ જ વાત કરી ગોરધનદાસ કોઠારીને, શું કહ્યું? બધાને
બ્રહ્મની મૂર્તિ મોટા મોટી સેવા છે. આ બધા જ સેવાના આંટી નાખે એ છે. આ બધા હરિભક્તો બ્રહ્મની મૂર્તિ માનો ને એ કે નહીં, બધી સેવા. હા, તો જે આપણે આ મન કર્મ વચને સેવા છે, પણ એની અંદર જ્ઞાન ભરે એટલે કથાર્તાનો અંગ પાડવું તમારે. કથાર્તા આ રીતે, આ દ્રષ્ટિએ માં સેવા કરી છે બરાબર. સેવા કરીને ભગવાન રાજી કરાશે, સ્વયં રાજી કરાશે. તો સેવા કઈ રીતે કરવી એ બધું જ્ઞાન ભાગ શીખવાડે તમને. સદાનંદ સ્વામી મહારાજ.